તો ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી। કેબિનેટ બેઠકમાં સુભાષ બ્રિજ અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે રિપોર્ટ મંગાવ્યો છે। બેઠકમાં GRTTના ઓફિસ ઉદ્ઘાટન બાબતે ખાસ સમીક્ષા કરી માસ્ટર પ્લાન બનાવવા અને રિજનલ અધિકારીઓની નિમણૂકો અંગે પણ ચર્ચા કરાઈ। રાજ્યની 14 જનરલ હોસ્પિટલમાં રેન બસેરા બનાવવા અંગે પણ નિર્ણય કરાયો। તો વિદ્યાર્થીઓના પરિણામોની ગુણવત્તાને સુધારવા માટે બેઠકમાં સ્પષ્ટ સૂચના અપાઈ છે। મુખ્ય સચિવને પણ શિક્ષણ માટે મુખ્યમંત્રીએ સૂચનાઓ આપી હતી। તમામ બાબતો અંગે બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ માહિતી આપી હતી। માનનીય મુખ્યમંત્રીશ્રીએ અહેવાલ મંગાવ્યો છે। મારે પણ કમિશનર પાણી સાથે વાત થઈ છે। આપ સૌ જાણો છો કે તિરાડ તો પડી જ છે। એમાં રૂબરૂ મુલાકાત પણ અધિકારીઓએ લીધી છે। વિગતવાર ઇન્સ્પેક્શન કરવા બ્રિજને ઓછામાં ઓછા 5 દિવસ માટે બંધ રાખીને જાહેરનામું પણ પ્રસિદ્ધ કર્યું હતું। એના ડિઝાઇન કન્સલ્ટન્ટ જોઈન્ટ રાઉન્ડ દ્વારા બ્રિજ પરની વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન, નદીના બોટથી ડ્રોન દ્વારા ઇન્સ્પેક્શન પણ કરવામાં આવ્યું છે। ઇન્સ્પેક્શન બ્રિજના ડાઉનસ્ટ્રીમ ભાગમાં ક્રેક અને અપસ્ટ્રીમ બાજુ સ્લેબ તેમજ ફૂટપાથમાં તિરાડ એ જોવા મળી છે। બ્રિજ રિપેરિંગ, આંશિક પુનઃરચના, સંપૂર્ણ રિસ્ટોરેશન, વાઇન્ડિંગ અને નવા બ્રિજના વિકલ્પોની ચર્ચા વિચારણા પણ કરી છે। જેમાં પોરબંદર, ગોધરા, મોરબી, GMIRS જનરલ હોસ્પિટલ, લુણાવાડા, અમરેલી, નડિયાદ, વેરાવળ, ડીસા, વ્યારા, જામખંભાળિયા, આણંદ, બોટાદ અને મોડાસાની જનરલ હોસ્પિટલનો સમાવેશ થાય। આપ સૌ જાણો છો કે સ્વજનને લઈને જ્યારે કોઈ આવતા હોય છે હોસ્પિટલ, ત્યારે એમને ખૂબ મુશ્કેલી અને દર્દ પણ સાથે હોય છે। પોતાનો સ્વજન એ સાજો થઈને ઘરે પરત આવે, એટલે એના માટેની વ્યવસ્થાઓનો ધ્યાનમાં મુખ્યમંત્રીશ્રીને આવતા આ જમીન આપવાનો નિર્ણય અને આ પ્રકારની એક સંસ્થા એમને રેન બસેરા તરીકે જમવાની ને રહેવાની વ્યવસ્થાઓ, હું માનું છું કે આ ઐતિહાસિક નિર્ણય કે દર્દીઓ તો ખરા જ, પણ દર્દીઓના સગામાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ વિદ્યાર્થીઓની ગુણવત્તા સુધરે, સમયની સાથે વિદ્યાર્થી ચાલી શકે, એના માટે પરિણામલક્ષી પગલાં લેવા માટે થઈ અને આજે બેઠકમાં અધિકારીઓને સૂચના આપી છે કે આપણો વિદ્યાર્થી કે આંખમાં આંખ પરોવીને વિશ્વમાં સ્પર્ધામાં જઈ શકે એવો તૈયાર કરવા માટે ખાસ સૂચના આપીને એમના માટે રચના બનાવીને આગળ વધવાની સૂચનાઓ